હજી વેદ વેદ કોને કહેવાય? વિદ ધાતુમાંથી વેદ શબ્દ બને છે. ધર્મ પ્રતિપાદકમ અપૌરુષેયમ વાક્યમ વેદ. ધર્મનું પ્રતિપાદન કરનારું અપૌરુષેય જે વાક્ય છે એને વેદ કહેવામાં આવે છે. અતિન્દ્રિય વિષય એટલે જેમાં આપણી ઇન્દ્રિયોની પહોંચ નથી એમાં એ વેદ પ્રમાણ છે. સુખ ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ નિવૃત્તિ નો અલૌકિક ઉપાય જે બતાવે એને વેદ કહેવાય છે. ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહારયોઃ અલૌકિકમ ઉપાયમ યો દર્શયતિ સ વેદઃ. ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવૃત્તિ એનો ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવૃત્તિનો અલૌકિક ઉપાય જે દર્શાવે છે એને વેદ કહેવાય છે. બૃહદારણ્યક ઉપનિષદના ભાષ્યમાં સંબંધ ભાષ્યમાં વેદની આ પ્રમાણે વ્યાખ્યા થયેલી છે. ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહારયોઃ અલૌકિકમ ઉપાયમ યો દર્શયતિ સ વેદ. આમ વેદની આ મંત્ર બ્રાહ્મણાત્મકમ કહ વેદ. વેદ શું છે? એમાં મંત્ર અને બ્રાહ્મણ એવા બે વિભાગો છે. મંત્ર વિભાગ અને બ્રાહ્મણ વિભાગ. તો મંત્ર વિભાગ જે છે એનું પ્રામાણ્ય એ પ્રબળ છે. મંત્ર એ સંક્ષેપમાં વિષય વસ્તુનું પ્રતિપાદન કરે છે. એને વિસ્તારપૂર્વક સમજાવનારો બ્રાહ્મણ ભાગ છે. મંત્ર વિભાગમાં આવેલા ઉપનિષદને મંત્રોપનિષદ અથવા તો સંહિતા ઉપનિષદ કહેવામાં આવે છે. અને બ્રાહ્મણ વિભાગમાં જે ઉપનિષદ આવેલા હોય એને બ્રાહ્મણોપનિષદ કહેવાય છે. મંત્રોપનિષદ કયા કયા છે? કેમ સંભળાતું નથી મને તમારો અવાજ? ઓ હા, મારો અવાજ આવે છે ને? હા આવે આવે. હા બોલો. મંત્રોપનિષદ. હા ઈશાવાસ્ય. મુંડક ઉપનિષદ. કેન મંત્ર ઉપનિષદ કહી શકાય. અને બ્રાહ્મણો ઉપનિષદ એટલે ઈશાવાસ્ય મંત્રોપનિષદ છે. એનો વિસ્તાર બૃહદારણ્યક ઉપનિષદ બ્રાહ્મણો ઉપનિષદ છે. મુંડકો ઉપનિષદ મંત્રોપનિષદ છે. એનો વિસ્તાર પ્રશ્નોપનિષદ બ્રાહ્મણો ઉપનિષદ છે. આ પ્રમાણે છે. તો મંત્ર કોને કહેવાય? ઋક યજુસ સામ ભેદા મંત્ર. મંત્રો ઋક યજુસ અને સામ એ પ્રમાણે ભેદવાળા છે. મંત્રા અનુષ્ઠાન કારક ભૂત દ્રવ્ય દેવતા પ્રકાશકા. મંત્રો કોને કહેવાય છે? અનુષ્ઠાનના કારકો. કોઈ પણ કર્મ કરવું હોય તો આપણી પાસે કારક જોઈએ. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન આ બધું અનુષ્ઠાન કારક ભૂત. એ કારક ભૂત જે કંઈ છે દ્રવ્ય, પછી જે દ્રવ્ય જે વસ્તુઓ આપણને જોઈશે એનું પ્રકાશન કરે, એનું જ્ઞાન કરાવે. દેવતા કોને ઉદ્દેશીને, કોની પ્રસન્નતા માટે આપણે આ યજ્ઞયાગ અથવા તો કોઈ પણ કર્મ કરીએ છીએ એ દ્રવ્ય દેવતા પ્રકાશકા મંત્રા. અનુષ્ઠાન કારક દ્રવ્ય દેવતા પ્રકાશકા. આવી રીતે આનું પ્રકાશન કરવા વાળા અથવા તો જણાવવા વાળા જે કંઈ છે એને મંત્ર કહેવામાં આવે છે. ઋગ્વેદનો મંત્ર પાદબદ્ધ ગાયત્ર્યાદિ છંદો વિશિષ્ટા રુચ. જે પાદબદ્ધ છે, ગાયત્રી ઉષ્ણિક વગેરે જે 7 છંદો છે એનાથી વિશિષ્ટ જે રુચાઓ છે, ઋક મંત્રને રુચા કહેવામાં આવે છે. એ રુચા કોઈ ઋક મંત્ર આમ પ્રસિદ્ધ છે આપણને ખબર છે? કોઈ ઋક મંત્ર આપણને ખબર છે એટલે પૂછું છું.
રુક મંત્ર. કોઈ પણ ઉપનિષદ હોય તદેશ શ્લોકો ભવતી, આવું જે આવે ને એને મંત્ર કહેવાય. એ તો બરોબર, તૈતરીય ઉપનિષદ તો બ્રાહ્મણ ઉપનિષદ છે, પણ એ રુચા એટલે રુક મંત્રને ટાંકે છે. અનેક રુક મંત્રો તૈતરીય બ્રાહ્મણ ઉપનિષદમાં છે. બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણ વિપશ્ચિદેતિ, બ્રહ્મણ વિપશ્ચિત ઇતિ સત્યમથી ઇતિ સુધીનો તદેશાભ્યુક્તા, તદેશા રુચાભ્યુક્તા રુક મંત્ર છે. એવી જ રીતે ભૃગુવલ્લીમાં પણ ઘણી બધી તદેશ શ્લોકો ભવતી એમ કરીને જે આવે ને એ રુક મંત્ર હોય. એ તો શાંતિ મંત્ર છે. રુક મંત્ર ના રુક મંત્ર. પછી આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ ઋષિકેશમાં, અગ્નિમીળે પુરોહિતૈ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નદાતમમ હરિ ઓમ. એ જે છે ઋગ્વેદનો મંત્ર, ઋગ્વેદનો પહેલો મંત્ર અગ્નિમીળે છે. અગ્નિમ ઈડે, હું એ અગ્નિની પૂજા કરું છું, આરાધના કરું છું. બરોબર. કોઈ બોલે કોઈ ઋગમંત્ર આવડે છે તો આ પ્રમાણે બોલી શકીએ આપણે, અગ્નિમીળે પુરોહિત. અહીં આપણને ખબર જ છે, આમાંથી કોઈ ના ખબર હોય એવું નથી. પછી બીજો કોઈ ઋગમંત્ર? આ તો છે ને ધ્યાનમાં લાવવાનું છે. આપણને ખબર જ છે, તમને ના ખબર હોય એવું કશું હું પૂછતો નથી, પણ શું થોડુંક આ એક્ટિવ થઈ જાય ને એટલા માટે પૂછું ને ત્યારે જ ના આવડે. આખું ખબર હોય તમને, આવું જ હોય. હા, આ સ્વાભાવિક વસ્તુ છે, આમાં કઈ હાય મને તો આવડ્યું નહીં એવું બધું નથી વિચારવાનું. પૂછીએ ને ત્યારે ના આવડે એ આપણું જીવન છે, બીજું કઈ નથી. જો બૃહદારણ્યક ઉપનિષદ, આપણા આત્મપુરાણ જ્યારે ચાલ્યું ત્યારે, અત્યારે મૈત્રી બ્રાહ્મણ હમણાં શરૂ થયું, એની પહેલા જ્યારે જનકરાય ઈમે વિદેહા, આ બધું વિદેહ દેશ ને હું બધું તમને સમર્પિત કરી દઉં છું, એ છેલ્લે શું છે, સહસ્રમ દદામી 14 વખત જનક રાજાએ તમે મને આ ઉપદેશ આપ્યો ને માટે તમને 100 સોનામોરો જડેલી, 1000 સોનામોરો જડેલી ગાયો આપું છું. ખ્યાલ છે આવું? યાજ્ઞવલ્ક્યજી ઉપદેશ આપતા હતા અને દર વખતે ઉપદેશ પૂરો થાય ને પછી જનક રાજા 1000 ગાયો દાન આપતા હતા. હજી ઉપદેશ તમારો પૂર્ણ નથી થયો, મને હજી કંઈક કહો. એટલે 14 જે હતા ને એ 14 મંત્રો હતા. એમાં આપણે તમે જુઓ ને તો એનું જે તદેશ શ્લોકા ભવંતી એવી રીતના આવશે. 14 મંત્રો જે હતા એમાં આપણે આ છેલ્લે 4 એની પહેલાના 21, 20, 18, 19 એમ કરીને જે 14 હતા મંત્રો એ બધા રુક મંત્રો હતા. આ તો કેવું ધ્યાન આપણે રાખી શકીએ છીએ, ખાલી ધ્યાન દોરું છું એવું કંઈ. પછી ગીતિ વિશિષ્ટા સામાની, જે ગેય હોય એને સામ મંત્રો કહેવામાં આવે છે, ગેય છે. કોઈ સામ મંત્ર ખબર છે? શુદ્ધમ ભવતી. શુદ્ધ કરવા માટેનો મંત્ર આવે છે ને, પવિત્રમ 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 પવિત્રમ. સામ મંત્ર ગીતિ વિશિષ્ટ. ગેય.
હા હુવા હુવા હુ એ બધું સામ મંત્ર છે તૈત્તિરીય ઉપનિષદમાં. એતત્ સામ ગાયન્નાસ્તે અહમન્નમ 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 અહમન્નાદો ઓહમન્નાદો ઓહમન્નાદઃ બધા સામ મંત્રો છે. પછી અગ્નિમીળે પુરોહિતમ એ જે ચારે ચાર વેદના એ મંત્રો છે. ચાર વેદનું પારાયણ થઈ જાય આ ચાર મંત્રો બોલીએ ને એટલે. ચતુર્વેદ પારાયણમ શ્રાવયામી એવું આપણે ત્યાં કયા ભગવાનને ગંગાધરેશ્વર ભગવાનને સાંજે કહીએ છીએ. ચારે ચાર વેદના મંત્રો આપણે કંઠસ્થ કરી લેવા જોઈએ. પછી ઉભય લક્ષણાની ગદ્યાત્મકાહ યજુંષી જે ઉભય લક્ષણાની ઉભય વિલક્ષણાની જે રૂપ પણ નથી અને જ્ઞેય પણ નથી એવા બંનેથી જુદા પ્રકારના ગદ્યાત્મક જે છે એને યજુંષી અથવા તો યજુષ યજુર મંત્રો કહેવામાં આવે છે. તો આખું તૈત્તિરીય ઉપનિષદ વગેરે જે ગદ્ય વિભાગ છે એને એ યજુર્વેદના મંત્રો કહેવાય છે. બ્રાહ્મણ એટલે મંત્ર અને મંત્ર બ્રાહ્મણાત્મક વેદ. વેદ કોને કહેવાય? જે મંત્ર અને બ્રાહ્મણ રૂપ છે એને વેદ કહેવાય. મંત્ર એટલે આપણે જોઈ ગયા આટલું. અને બ્રાહ્મણ કોને કહેવાય? તો બ્રાહ્મણ ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે. બ્રાહ્મણ ભાગ વિધિ રૂપમ, અર્થવાદ રૂપમ, તદ ઉભય વિલક્ષણમ ચ. જેમાં વેદના વિધિ વાક્યો હોય આ પ્રમાણે કરવું જોઈએ, વિધિ વિધાન હોય અથવા તો નિષિદ્ધ ન આચરે, સુરામ ન પીબેત વગેરે વિધિ હોય. અને પછી અર્થવાદ રૂપમ અને તદ ઉભય વિલક્ષણમ છે. અર્થવાદ રૂપમ આદિત્યો યુગ કંઈક સ્તુતિ કરવામાં આવી હોય વગેરે બધું અર્થવાદ રૂપ જે છે એ. અને તદ ઉભય વિલક્ષણમ છે બંને કરતા જે જુદું પણ હોય એમ બ્રાહ્મણ વિભાગ આને કહેવાય છે. તો હવે બ્રાહ્મણ વિભાગમાં થોડુંક આ વિધિ કોને કહેવાય, અર્થવાદ કોને કહેવાય આ બધું સમજીએ તો આ ઉપદેશ શાસ્ત્રી વગેરે જે ગ્રંથો છે, નિવારયેત એ વિધિ વાક્ય છે. પછી અર્થવાદ વાક્ય કોને કહેવાય? જ્યાં બ્રહ્મ વિદ્યાની સ્તુતિ થઈ રહી હોય, બ્રહ્મ વિદ્યામાં બધાને મુમુક્ષુ સાધકોને આમ જોડાય, એનું બધા અનુષ્ઠાન કરે, એના માટે એની સ્તુતિ પણ કરવી પડે. તો વિધિ ને વિધિમાં જોડાવા માટે અર્થવાદ પોતે પ્રયોજન વાળો બને છે. અર્થવાદ એટલે સ્તુતિ. એટલે સ્વામીજી હંમેશા એક ઉદાહરણ આપે છે, જો તું ભણીશ તો આવી રીતે ગાડી વગેરે ફેરવીશ, અને જો તું નહીં ભણે તો આવી રીતે લારી વગેરે સામાન ખેંચવો પડશે. તો આને અર્થવાદ કહેવાય. એટલે એનું પ્રયોજન શું છે? આ વાક્યનું ભણ એવું કહેવામાં એનું પ્રયોજન છે. ભણવાની જે વિધિ છે એમાં પ્રેરવા માટે અર્થવાદ છે. તો વિધિમાં પ્રેરવા માટે અર્થવાદ કરવામાં આવતો હોય છે. સ્તુતિ અને નિંદા અને ઉપપત્તિ સમજાવો ને. હા, ઉપપત્તિ ઉપમતિ ઉપપત્તિ કે છે ને. ઉપપત્તિ એટલે યુક્તિ. હું બ્રહ્મ છ છું લિંગ એની છે કોઈ તેમાંનું. ઉપપત્તિ છે. હું બ્રહ્મ છું એની કોઈ ઉપપત્તિ આપો, યુક્તિ આપો, યુક્તિપૂર્વક પ્રતિપાદન કરો કે હું બ્રહ્મ છું. યુક્તિ એટલે તર્ક. હું બ્રહ્મ છું એની કોઈ યુક્તિ છે આપણી પાસે? હું શરીર નથી, હું દેહ નથી, હું ઇન્દ્રિય નથી, નિષેધ કરીને યુક્તિ. સુષુપ્તિમાં સુઈ જઈએ છીએ ત્યારે આપણી પાસે કશું મન કે બુદ્ધિ કે ઇન્દ્રિયો કે કશું કે બધા વિષયો પણ નથી હોતા, છતાં પણ સુખ આપણને અનુભવાય છે અને આપણું અસ્તિત્વ એ વખત પણ પુરવાર થાય છે. કારણ કે આ બધી વસ્તુ ઘટનાને જોનાર ને જાણનાર હું છું, એ એટલે કે અસ્થિ સ્વરૂપ હું નિત્ય છું એમ. 12 જણા આને ઉપપત્તિ કહેવાય. આપણે જેટલા પણ અત્યારે અહીંયા છીએ ને, હું બ્રહ્મ છું ને જુદી જુદી યુક્તિ પૂર્વક જ સમજેલા છીએ. દરેક જણની યુક્તિ જુદી હોય. યુક્તિ એટલે આપણા મન અને બુદ્ધિનું સમાધાન થાય. હા, હવે ખબર પડી કે હું બ્રહ્મ છું, એને યુક્તિ કહેવાય. જેનાથી આપણી મન બુદ્ધિનું સમાધાન થાય કે હા, આ શરીર હું ના હોઈ શકું. કેમ કે જાગ્રતમાં જ હોય છે, સ્વપ્ન અને સુષુપ્તિમાં મારી સાથે આવતું નથી, માટે હું શરીર કરતા જુદો જ હોવો જોઈએ ને. આ શરીરને અહીંનું અહીં છોડીને હું સપનામાં જઉં છું ને સુષુપ્તિમાં જઉં છું,
એનો મતલબ એ જ થયો કે આ શરીર કરતા જુદો હું છું, જે સ્વપ્નમાં જાય છે, જે સુષુપ્તિમાં જાય છે, આને યુક્તિ કહેવાય. શરીર કરતા જુદો છું એને યુક્તિ કહેવાય. બોલો. આ 6 લિંગમાંનું એક લિંગ છે ને ઉપપત્તિ, ઉપસંહાર ને એ બધું 6 લિંગ છે ને. હા, ઉપસંહાર. અર્થવાદોપપત્તિ ચ લિંગમ તાત્પર્ય નિર્ણય. હા ને. હા, હા, ઉપપત્તિ યુક્તિ. હવે ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે કેવું સુંદર આ બધી ચર્ચા આપણને ખબર હોય તો ભણવાનો પણ કેટલો આનંદ આવતો. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. 12મા મંત્રમાં કીધું એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. આત્મતત્વ સર્વેષુ ભૂતેષુ, સર્વેષુ ભૂતેષુ બધા ભૂતોમાં ગૂઢ છે, છુપાયેલો છે. એ એના પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે પ્રકાશતો નથી. અપરિચ્છિન્ન રૂપે જાણે કે બધા માટે પ્રકાશતો નથી. અજ્ઞાનીઓ માટે જે એને જાણે છે સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, સૂક્ષ્મ અને સૂક્ષ્મદર્શી એવા મહાત્માઓ વડે એ સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે એનું જ્ઞાન ચોક્કસ થાય છે. દૃશ્યતે પ્રત્યક રૂપેણ સાક્ષાત ક્રિયતે. પરમાત્મા પ્રત્યેક અભિન્ન બ્રહ્મ સ્વરૂપે એનો સાક્ષાત્કાર આ સૂક્ષ્મદર્શી મહાત્માઓને થાય જ છે. સર્વેષુ ભૂતેષુ, આપણે શંકરાનંદી ભગવદ્ ગીતામાં પણ સર્વેષુ ભૂત સમમ સર્વેષુ ભૂતેષુ આવે છે. પછી ઉપદેશશાસ્ત્રીમાં આવ્યું પણ ઘણા બધા સમયથી આત્મૈક સર્વભૂતેષુ આજે સવારે પણ આવ્યું. સર્વભૂતે સર્વેષુ ભૂતેષુ કઈ વિભક્તિ છે? સપ્તમી બહુવચન. સપ્તમી બહુવચન એટલે સપ્તમી દેશ કે કાળ કે કોઈક અધિકરણના સેન્સમાં હોય છે. સપ્તમી વિભક્તિ ભૂતોમાં આત્મા છે. બધા ભૂતોમાં આત્મા રહેલો છે. બરોબર ને? હા, નહીં પાડવાની. એને વ્યાપીને રહેલો, જેમ આકાશ દરેક પદાર્થને વ્યાપીને રહ્યું હોય એવી રીતે આત્મા અંદર નહીં, આત્મા વ્યાપીને રહેલો છે. વ્યાપીને રહેલો, બધા ભૂતોમાં આત્મા વ્યાપીને રહેલો છે. બરોબર. સર્વેષુ ભૂતેષુ કઈ વિભક્તિ છે? સપ્તમી બહુવચન. સપ્તમી વિભક્તિ અધિકરણ સપ્તમી એક અર્થ છે, બીજી વિષય સપ્તમી પણ હોય છે. આ સર્વેષુ ભૂતેષુ વિષય સપ્તમી છે, અધિકરણ સપ્તમી નથી. ખ્યાલ આવે છે? વિષય સપ્તમી એટલે શું? જે ઈશાવાસ્ય ઉપનિષદનો જે છઠ્ઠો મંત્ર છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ, એમાં પણ સમજી લેવાનું કે માટીમાં જે ઘડાને જુએ છે, ઘડામાં જે માટીને જુએ છે. આમ તો એવું જ દેખાય છે ને આપણને. આત્મામાં બધા ભૂતોને અને ભૂતોમાં બધા ભૂતોમાં આત્માને. સર્વાણી ભૂતાની આત્મની એવાનું પશ્યતિ, આત્મામાં બધા ભૂતોને જુએ છે અને બધા ભૂતોમાં આત્માને જુએ છે. એમાં બી જુએ છે, બી માં એ જુએ છે. પણ એવું સમજવાનું નથી એકમાં બીજું ને બીજામાં પેલું, એવું નથી. અધિકરણ સપ્તમી અને વિષય સપ્તમી આ બે વસ્તુ સમજી લેવાની. આત્મામાં ભૂતોને જુએ છે એટલે શું? દોરીમાં સાપને જુએ છે. દોરી રૂપી અધિષ્ઠાનમાં સાપને અધ્યારોપિત જુએ છે. સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. આત્મની, આત્મની કઈ વિભક્તિ છે?
સપ્તમી એક વચન. આત્માની જ્યારે આત્મા માટે સપ્તમી વપરાય છે ને એ અધિકરણ સપ્તમી છે. આત્મારૂપી અધિષ્ઠાનમાં સર્વભૂતોને અધ્યારોપિત જુએ છે. સર્વાણી ભૂતાની અનુપશ્યતિ, સર્વાણી ભૂતાની દ્વિતીય બહુવચન છે એમાં. તો આત્મારૂપી અધિષ્ઠાનમાં સર્વભૂતોને અધ્યારોપિત જુએ છે. દોરીમાં સાપને અધ્યારોપિત જુએ છે. બરોબર? અધિકરણ સપ્તમી સમજાઈ ગઈ આપણને. અધિષ્ઠાનમાં અધ્યારોપને કલ્પિત જુએ છે. હવે સર્વભૂતેષુ ચાત્માનમ, સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા. સર્વેષુ ભૂતેષુ, ભૂતો માટે જ્યારે સપ્તમી વિભક્તિ વપરાય ત્યારે એ વિષય સપ્તમી છે. વિષય સપ્તમી એટલે ભૂતોમાં અર્થ નહીં કરવાનો, ભૂતોને આત્મા રૂપે જુએ છે. સાપમાં દોરીને નથી જોવાની, સાપને દોરી રૂપે જોવાનો છે. સાપમાં દોરી રહેલી જ નથી. વિષય સપ્તમીનો આ અર્થ થાય. સર્વેષુ ભૂતેષુ. એનો દ્વિતીય ભાવાર્થ થાય. હા, દ્વિતીય. વિષય એટલે શું? વિષય એટલે કર્મ, દ્વિતીય વિભક્તિ. સાપને દોરી રૂપે જોવાનો છે, સાપમાં દોરી નથી જોવાની. માં ક્યારે આવે? અધિકરણ હોય ત્યારે. ને ક્યારે આવે? દ્વિતીય વિભક્તિ હોય. એટલે સાપમાં દોરીને નથી જોવાની, સાપને દોરી રૂપે જોવાનો છે. સર્વભૂતોને આત્મ સ્વરૂપે હું ક્યારે જોઈ શકું? સર્વભૂતોને સાપને દોરી રૂપે ક્યારે જોઈ શકું? અધિષ્ઠાન જોવું ત્યારે, બ્રહ્મ દૂર થાય ત્યારે. અનન્ય હોય તો, અનન્ય હોવું જોઈએ, અલગ ના હોવું જોઈએ. અનન્ય હોવું જોઈએ. અલંકાર ને સુવર્ણ રૂપે હું ક્યારે જોઈ શકું? હું સુવર્ણ ને જાણતો હોઉં તો. અલંકાર નામ મિથ્યા હોય, મિથ્યા હોય, મિથ્યા હોય અલંકાર. અલંકાર, અલંકાર મિથ્યા હોય ને એવું નહીં બોલવાનું. અલંકાર પણું મિથ્યા છે. અલંકાર પણું એટલે શું? નામ અને રૂપ. હા, અલંકાર પણું એટલે નામ અને રૂપ. અલંકાર પણું મિથ્યા છે, નામ રૂપ મિથ્યા છે. અસ્થિપાદી પ્રિય રૂપે નામ રૂપ ને અસ્થિપાદી પ્રિય રૂપે જુઓ, આવી રીતનું થાય. સર્વભૂતેષુ ગૂઢોત્મા એટલે સર્વભૂતોમાં આત્મા ગૂઢ છે. એટલે શું? સર્વભૂતોને આત્મ સ્વરૂપે જ આપણે જોવાના છે, દર્શન કરવાનું છે. સર્વભૂતોના બાદ પૂર્વક આ આત્માને જોવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આત્મા રૂપી અધિષ્ઠાન છે. ભૂતોનો બાદ ક્યારે થાય? અધિષ્ઠાનના જ્ઞાનથી થાય. એક બે વસ્તુ છે મિથ્યા. મિથ્યાનો બાદ અધિષ્ઠાનમાં થાય. મિથ્યા જે હોય, મિથ્યા વસ્તુ જે છે એનો બાદ અધિષ્ઠાનમાં થાય. પણ મિથ્યા પ્રતીતિ નહીં, મિથ્યાની કલ્પના જે છે, મિથ્યા વસ્તુ નો બાદ અધિષ્ઠાન વસ્તુમાં થાય. મિથ્યાની જે કલ્પના થઈ છે એનો બાદ ક્યાં થાય? મનમાં. હા, બુદ્ધિમાં. મનમાં, બુદ્ધિમાં. બુદ્ધિમાં. મિથ્યાની કલ્પના થઈ છે. જે સર્પ છે, સર્પનો બાદ રજ્જુમાં થાય. પણ સર્પ બુદ્ધિનો બાદ ક્યાં થાય? એની અધિષ્ઠાનમાં. અધિષ્ઠાન તો સર્પ જાય. મિથ્યા વસ્તુનો બાદ અધિષ્ઠાન વસ્તુમાં થાય. મિથ્યા જે કલ્પના થઈ છે, મિથ્યા કલ્પના, કલ્પનાનો બાદ ક્યાં થાય? મનમાં. ત્યાં કલ્પના થઈ હોય ત્યાં જ. હે? હા, અધિષ્ઠાન જે હોય તે. બુદ્ધિમાં એની કલ્પના થઈ હતી તો એ બુદ્ધિમાં જ થાય. થોડુંક સુધારવાનું છે. સાચું છે જવાબ તો, પણ અધિષ્ઠાનના જ્ઞાનમાં થાય. અધિષ્ઠાનના જ્ઞાનમાં, બરાબર. સર્પ બુદ્ધિનો બાદ ક્યાં થાય? દોરી બુદ્ધિમાં થાય. આને અધિષ્ઠાનનું જ્ઞાન બહુ જરૂરી છે.
રજ્જુ એકલી પર્યાપ્ત નથી, રજ્જુનું જ્ઞાન આપણા માટે ખૂબ મહત્વનું છે. સાપ જન્મ્યો જ નથી અને છતાં પણ સાપ છે એવો વ્યવહાર થાય છે. એટલે સાપને સાચો માનીને, એટલે કલ્પના કેટલી, સર્પરૂપી કલ્પના કેટલી બધી જીવનમાં આપણને હેરાન કરે છે. દેહાદિ સંઘાત, અનાત્મા, નામ રૂપાત્મક જગત એ કલ્પના છે, છતાં પણ કેટલું બધું આપણને દુઃખી કરે છે. એટલે અધિષ્ઠાન, એનું અધિષ્ઠાન આત્મા છે, એનો કોઈ લાભ જ નથી મળતો આપણને. એટલે સૌથી વધારે શું અગત્યનું છે? અધિષ્ઠાનનું જ્ઞાન. અધિષ્ઠાનના જ્ઞાનને હું હંમેશા વરેલો રહું, એ ખૂબ જ મહત્વનું છે. ખ્યાલ આવે છે? હું ના જ્ઞાનને, હા, હું ના જ્ઞાનને વરેલો રહું એમ. હા, નિર્વિશેષ હું, અધિષ્ઠાન. અધિષ્ઠાન નિર્વિશેષ જ હોય. બધી વિશેષતાઓનો અધ્યારોપ એના ઉપર થયેલો હોય તો એ પોતે નિર્વિશેષ જ હોય. એના નિર્વિશેષ અધિષ્ઠાનના જ્ઞાનને હું વરેલો હોઉં. સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે એનું દર્શન થાય છે, ગૂઢ આત્માનું. તો સૂક્ષ્મ અને એકાગ્ર વચ્ચે શું એનો અર્થ સમજ્યા હતા આપણે? સૂક્ષ્મ એટલે બુદ્ધિની સમજ, એકાગ્રતા એટલે હું વાંચી લઉં, હું સમજી પ્રવચન સાંભળી લઉં, પણ એને હું સમજુ નહીં તો એ સૂક્ષ્મ બુદ્ધિ ના હોય. સાત્વિક બુદ્ધિ, સાત્વિક બુદ્ધિની સમજ એટલે સૂક્ષ્મતા. સંસ્કાર, શાસ્ત્ર, આત્મા, બ્રહ્મ, અજ્ઞાન, અધ્યારોપ, આ બધા શબ્દોનો જે ટાર્ગેટેડ મીનિંગ છે, એ શબ્દો જે પહોંચાડવા માંગે છે આપણને, એને સમજી શકવાના સંસ્કાર વાળી બુદ્ધિ હોય ને, એને સૂક્ષ્મ બુદ્ધિ કીધી. આપણે રસ્તા ઉપર ચાલતા માણસને કઈ વેદાંત નથી ભણાવી શકવાનું, એટલે એનામાં કંઈક સંસ્કાર હોવા જોઈએ. તો શાસ્ત્ર જે કહેવા માંગે છે, જે બ્રહ્મ તાત્પર્ય વગેરે જે પ્રકટ કરવા માંગે છે શાસ્ત્ર, આત્મ એકત્વ, એ તાત્પર્યના સંસ્કાર વાળી બુદ્ધિ હોવી જોઈએ. આપણે શ્રવણથી એ બધા સંસ્કાર પ્રાપ્ત થાય જ છે. અવાજ ગયો ના આવે છે. ઓકે, હા, એટલે સંસ્કાર વાળી બુદ્ધિ હોય એને સૂક્ષ્મ બુદ્ધિ કીધી છે. સૂક્ષ્મ બુદ્ધિ હોય, બધું આવડતું હોય, કયા ઉપનિષદનું કયું વાક્ય ક્યાં છે બધું ખબર પડી જાય, બરોબર, બધું આવડે. સંસ્કાર વાળી હોવી જોઈએ. હા, બધા સંસ્કાર છે, પાંડિત્યથી માંડીને બધું જ છે, પણ એકાગ્ર નથી. એટલે એકને અગ્ર થયેલી નથી બુદ્ધિ, એકમાં અગ્રતા ધરાવતી નથી. અગ્રતા એટલે શું? વરેલા રહેવું, એક પરાયણ. શું અર્જુનની ઓલી એક પક્ષીની એક આંખ, એકમાં જ એની અગ્રતા છે. પરમાત્મા સિવાય બીજું કઈ જોઈતું નથી. શું હતું? તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે વરસ્તુમે વરણીયસ્યૈવ. ત્રણ હતા ને નચિકેતાના? હા. પરમાત્માની પસંદગી પૂર્વક અનાત્માનો ત્યાગ. યમરાજા કહે કે આ બધા નૃત્ય ને ગીત તું લઈ જા, ભલે ને તારી પાસે, ભલે વાપરતો નહીં. નચિકેતાએ કીધું ને કે ના મહારાજ, એ બધું તમારી પાસે જ રાખો, મને નહીં જોઈએ, મને નહીં જોઈએ. વરસ્તુમે વરણીયસ્યૈવ તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે. આ ત્રણ વાક્યો બહુ યાદ રાખવાના, આને એકાગ્રતા કહેવાય. તવૈવ વાહાહ તવ નૃત્ય ગીતે, આપના બધા જે કઈ સુખભોગના સાધનો જે આપની પાસે રાખો. વરસ્તુમે વરણીય છે, મને એ નહીં જોઈએ અને મને આત્મજ્ઞાન જ જોઈએ છે. વરસ્તુમે વરણીય એવ, અને પછી તવ નૃત્ય, હું હમણાં ભૂલી ગયો. તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે વરસ્તુમે નાન્યમ તસ્માન નચિકેતા, જ્ઞાન સિવાય બીજું કઈ નહીં જોઈએ. આને એકાગ્રતા કહેવાય. એકને એક અને માત્ર એક જ લક્ષ્ય રહે જીવનમાં, પરમાત્માની પ્રાપ્તિનું. પરમાત્મા દર્શનની અગ્રિમતા, અગ્રતા હોવી જોઈએ. સૌથી પ્રથમ અને તાત્કાલિક જરૂરિયાત. અત્યારે આત્મજ્ઞાન જોઈએ છે, કલાક પછી નથી જોઈતું મને.
મને અત્યારે ને અત્યારે આત્મજ્ઞાન જોઈએ છે, એને એકાગ્રતા કહેવાય. એટલે ઓલું શું છે, શિખામાં આગ લાગી હોય ત્યારે એટલે લાડુ ખા, તો કોઈ લાડુ ખાવા તૈયાર ના હોય, ભાઈ પાણી લાવો પેલા, એવી એકાગ્રતા કહેવાય. પ્રથમ અને અંતિમ લક્ષ્ય આ પ્રમાણે હોય એને એકાગ્રતા કહેવાય. મેં ક્લાસની ઓલી આગળની જે ઓલું હોય એમાં લખ્યું છે, અનારોપિત વસ્તુનું દર્શન કરવા વાળી આપણી બુદ્ધિ હોવી જોઈએ. તત્વનો જેના પર અનુગ્રહ થયો હોય એવી બુદ્ધિ હોવી જોઈએ સૂક્ષ્મ અને એકાગ્ર. અનારોપિત વસ્તુનું ગ્રહણ કરવા વાળી બુદ્ધિ હોવી જોઈએ. આપણી બુદ્ધિ હંમેશા બધા અધ્યારોપ સહિત જજમેન્ટ બાંધીને જગતને જુએ છે. જજમેન્ટ બાંધીને દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથે આપણી બુદ્ધિ વ્યવહાર કરે છે. નોન જજમેન્ટલ બનીને શાસ્ત્રનું શ્રવણ કરીએ, સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ કહેવાય એને. એટલે અનારોપિત વસ્તુનું ગ્રહણ કરી શકીએ આપણે આવી બુદ્ધિથી. સૂક્ષ્મ વસ્તુ નિરૂપણ પરયા બુદ્ધ્યા સૂક્ષ્મયા, એ સૂક્ષ્મતમ વસ્તુને જોવાના સ્વભાવ વાળી બુદ્ધિ વડે એ પરમાત્માની ઓળખ થાય છે. પરમાત્મા ગૂઢોતમાં જે છે એ પ્રકાશે જ છે, પણ હું એટલે હું રૂપે પ્રકાશે છે. પરમાત્મા પ્રકાશે છે કઈ રીતે? હું રૂપે જ પ્રકાશે છે, પરંતુ પૂર્ણ રૂપે ઓળખાતો નથી. પરમાત્મા હું રૂપે અનુભવાય જ છે. હું રૂપે એ જ્ઞાત છે. જ્ઞાત છે એટલે જણાય છે, અનુભવાય છે, પ્રતીતિનો વિષય છે, અનુભવનો વિષય છે. પરમાત્મા પૂર્ણ રૂપે ઓળખાતો નથી. એટલે આપણો જે અનુભવ છે ને એનું ઇન્ટરપ્રિટેશન થોડુંક વિપરીત થાય છે અજ્ઞાનને લીધે. એટલે એ અજ્ઞાનને લીધે થતું અર્થઘટન જે છે ને અનુભવનું, એ વિપરીત થાય છે. એને જ્ઞાનથી સરખું યથાર્થ કરવાનું છે. તો સૂક્ષ્મ અને એકાગ્ર એટલે અભ્યાસ અને વૈરાગ્ય. તો અભ્યાસ અને વૈરાગ્યથી સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બુદ્ધિ બને છે આપણી, અને સૂક્ષ્મતમ વસ્તુને જોઈ શકે છે. સૂક્ષ્મતમ વસ્તુ કઈ હોય? અત્યંત સૂક્ષ્મ, જે વ્યાપક હોય, જે આત્માની નજીકમાં નજીક હોય, તે આનંદ સર્વવ્યાપી હોય, સર્વવ્યાપી હોય. ત્યારે પણ સૂક્ષ્મતમ આપણા વેદાંત જે આત્માનું પ્રતિપાદન થતું હોય એવા જે મંત્રો છે એમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અથવા તો સૂક્ષ્મતમ છે, એ શું પ્રત્યક રૂપે હું રૂપે પ્રતિપાદન કરે છે આત્મા. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી સૂક્ષ્મદર્શી વગેરે. એટલે સમજવાનું સૂક્ષ્મને જોઈ શકે એટલે હું ને ઓળખી શકે. મેં કીધું ને પૂર્ણ રૂપે ઓળખાતો નથી, વ્યાપક રૂપે એ ઓળખાતો નથી, એને આપણે વિભક્ત માની લઈએ છીએ. તો પ્રત્યેક રૂપે આવી જે બુદ્ધિ છે એને ઓળખી શકે છે. એટલે સ્થૂળ જે છે એમાંથી સૂક્ષ્મ તરફ આપણી બુદ્ધિની યાત્રા થવી જોઈએ. બુદ્ધિ સૂક્ષ્માનુગ્રાહિણી હોવી જોઈએ. સૂક્ષ્મનું જડતામાંથી છૂટી. બુદ્ધિની જડતા શું છે? બુદ્ધિની જડતા છૂટે તો એ સૂક્ષ્મ થાય. બુદ્ધિની જડતા શું છે? દેહાભિમાન, આગ્રહ, વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ થોડુંક હજી દેહાભિમાન. દેહાભિમાન એ જ વિપરીત બુદ્ધિ થઈ ને? બરોબર છે, જવાબ એકદમ બરોબર છે. થોડુંક આપણે દેહાભિમાન શબ્દથી જે સમજવા માંગીએ છીએ ને એ હું પૂછું છું. બુદ્ધિની જડતા એટલે દેહાભિમાન આમ સમજી શકાય ખરું? આમ આપણાથી તરત આમ પહોંચે છે ખરું? એ દરેક વસ્તુને હું તરીકે જ જોઈએ છે આપણે. હું ખાવું દરેક કરતું તો અને ભોગતું તો આપણે જ માની લઈએ. હું અજ્ઞાનતા, અજ્ઞાનતા યુ મીન અજ્ઞાનતા? થોડુંક હજી અજ્ઞાન છે જ. અજ્ઞાન છે એટલે જ બુદ્ધિની જડતા છે. હા, બુદ્ધિની જડતા એટલે શું? જડ વસ્તુઓને વળગી રહેવું ને એને બુદ્ધિની જડતા કીધી. જડ સાથે જોડાયેલી જ હોય છે. આપણી બુદ્ધિમાં હું શરીર છું, જો દેહાભિમાન જવાબ હતો જ, પણ બુદ્ધિ વળગી કોને રહી છે? ચૈતન્યને વળગતી નથી, એ જડ વસ્તુઓને વળગીને બેઠી છે. બુદ્ધિમાં બધા જજમેન્ટ નિર્ણયો કેવા છે? હું દેહ છું, હું કરતા છું, હું કરતા ભોગતા દેહ, સુખી દુખી બધું છે કોણ? જડ વસ્તુઓ જ છે ને. જડ સાથેનું તાદાત્મ્ય બુદ્ધિને જડ બનાવે છે.
બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, સૂક્ષ્મ તન્માત્રાના સત્વ ગુણમાંથી બનેલી, અત્યંત સાત્વિક છે, છતાં જળ બની ગઈ છે. કેમ? જળ સાથેના તાદાત્મ્યને લીધે. હા, બુદ્ધિની જડતા એટલે શું? જળ પદાર્થ, જળ અનાત્મા સંઘાતને વળગીને રહેવું એ બુદ્ધિની જડતા છે. તો એમાંથી મેં આપણા આગળ પણ વાત કરી હતી, ચૈતન્યને દૃશ્ય સાથે, જળ સાથે કોઈ સંબંધ જ નથી, છતાં જળ સાથે જોડાયેલો માનીને પોતે હું દેહ છું, હું જળ છું ને એવું ચૈતન્ય માને છે. ચૈતન્ય જળ સાથે જોડાઈ શકે જ નહીં, છતાં પણ જળ સાથેના સંબંધને લીધે, આધ્યાત્મિક સંબંધને લીધે એ પોતાને જળ દેહાદી સંગાત માને છે. તો આવી રીતે અભ્યાસ અને વૈરાગ્યથી આપણે કેળવવું જોઈએ. અને હવે બીજી વાર જોઈન કરીએ આપણે. એટલે સૂક્ષ્મતાનો અભ્યાસ અને વૈરાગ્યથી બુદ્ધિની સૂક્ષ્મતાનો અભ્યાસ આપણે કરવો જોઈએ. બીજી વાર તો અભ્યાસ અને વૈરાગ્ય, બુદ્ધિની જડતા એટલે કે જડ વિષયોને વળગીને એ રહે છે. જડ વિષયોને વળગીને કેમ રહે છે બુદ્ધિ? વિષયોમાં આનંદ શોધવા, જડતા એટલે જડ વિષયોને, જડને વળગીને રહેવું. જડને કેમ વળગીને રહે છે બુદ્ધિ? વિષયોમાં આનંદ શોધે છે એટલા માટે, આનંદ શોધવા માટે. જડમાં સુખ શોધે છે, સલામતી શોધે છે બુદ્ધિ, એટલા માટે વળગીને રહે છે. જડ વસ્તુમાં કોઈ દિવસ સુખ ના હોય. સુખ તો ચૈતન્યનું સ્વરૂપ છે. આનંદ ભૂમા, ભૂમા જ આનંદ છે અને એ તો ચૈતન્ય છે. જડ વસ્તુમાં કોઈ દિવસ સુખ ના હોય, છતાં પણ તો પછી કરવું શું પડે? ચૈતન્યને યથા યથા પ્રત્યેક અવસ્થિતમ મનઃ, પ્રત્યેક ચૈતન્ય તરફ જ્યારે એનું વરણ થતું જાય બુદ્ધિનું, એમ એને ખબર પડે કે સાચું સુખ તો ખરેખર અંતરાત્મામાં જ છે. આત્મપુરાણમાં સુંદર ચર્ચા ચાલી રહી છે કે કોઈ બાહ્ય વિષયો, જગત જે છે એ સુખરૂપ નથી. સુખનું ઉદ્ભવ સ્થાન એક જ આત્મા છે, એટલે કે ચૈતન્ય છે. આત્મનસ્તુ કામાય એટલે ચેતન જ સુખ સ્વરૂપ છે, એવું સમજવાનું છે. કેળવવું પડે, ભલે આપણને એના સંસ્કાર ના હોય, પણ એ પ્રમાણે આપણી મનબુદ્ધિને કેળવવા પડે. એટલે યથાર્થ રસ, સાચો રસ જ્યાં છે આત્મામાં જ, આત્મા જ રસ સ્વરૂપ છે. તો રસ સ્વરૂપ આત્માને જ હંમેશા એ વરેલી રહે આપણી મનબુદ્ધિ, ત્યારે એ થાય છે. પ્રત્યેક રૂપેણ દૃશ્યતે સાક્ષાત ક્રિયતે. તો આ પ્રમાણે 12મો મંત્ર ખૂબ જ અગત્યનો છે અને એનું સાધન પણ કીધું. તો હવે એ 12મા મંત્રમાં જે સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ જે છે એ કઈ રીતે પ્રાપ્ત થાય, તો એનું પ્રાપ્તિનો ઉપાય યોગ જે છે એ હવે કે છે. તો 13મો મંત્ર છે યમરાજા. યચ્છેદ વામ મનસી પ્રાજ્ઞઃ તદ્યચ્છેદ જ્ઞાન આત્મની જ્ઞાનમાત્મની મહતિ નિયચ્છેદ તદ્યચ્છેદ છાંદ આત્મની. યચ્છેદ એટલે નિગ્રહ કરવો જોઈએ, નિરોધ કરવો જોઈએ, વિલીન કરવું જોઈએ, આ પ્રમાણે અર્થ છે. તો વાક મનસી
વાણીનો મનમાં નિરોધ કરવાનો, લય કરવાનું, વાણીને મનમાં નિવૃત્ત કરવાની, અને પ્રાજ્ઞ તદ્યચ્છેદ જ્ઞાન આત્મની. એટલે બધી ઇન્દ્રિયોનો મનમાં નિરોધ કરવાનો, મનને જ્ઞાન સ્વરૂપ બુદ્ધિમાં નિરોધ કરવાનો, નિવૃત્ત કરવાની. જે બુદ્ધિ છે આપણી વ્યષ્ટિ બુદ્ધિ છે એનો સમષ્ટિમાં લય કરવાનો, અને સમષ્ટિ બુદ્ધિ જે છે એનો જ્ઞાન સ્વરૂપ આત્મામાં લય કરવાનો. આ એક પ્રકારની લય અથવા તો નિરોધ અથવા તો જો યોગ શાસ્ત્ર, પતંજલિ યોગ શાસ્ત્ર અષ્ટાંગ યોગ છે એમાં નિરોધ કરવો કે પાછું ખેંચવું વગેરે જે છે એનો અર્થ શું છે કે એને એમાંથી એનો લય કરી દેવો. લય કરી દેવો એને નિરોધનો અર્થ છે. વેદાંતમાં નિરોધનો અર્થ શું છે? મિથ્યાત્વ નિશ્ચય. યોગ શાસ્ત્રમાં નિરોધનો અર્થ એમાં એ ચિત્તવૃત્તિનો નિરોધ એટલે ચિત્તવૃત્તિ ઉઠે જ નહીં, ચિત્તવૃત્તિ એના કારણમાં લય પામી જાય, ઉઠે નહીં, એ અર્થ છે યોગ શાસ્ત્ર પાતંજલ અષ્ટાંગ યોગમાં. પરંતુ વેદાંતમાં નિરોધ એટલે મિથ્યાત્વ નિશ્ચય. એટલે આ ખાસ સમજવાનું છે, આટલો ફરક છે. વિવેક જ્ઞાન વડે મિથ્યાત્વ નિશ્ચય થતો હોય છે. વિવેક જ્ઞાન વડે મિથ્યાત્વ નિશ્ચય થતો હોય છે. તો આવી રીતે સમજપૂર્વક નિરોધ છે. ઓલામાં મનોવૃત્તિઓ ચિત્તવૃત્તિઓ સાચી છે એવું એમાં સત્યતા બુદ્ધિ પૂર્વક એને લય કરવામાં આવે છે યોગ શાસ્ત્રમાં. પરંતુ આપણે બધી ચિત્તવૃત્તિઓના મિથ્યાત્વ નિશ્ચય પૂર્વક એમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા તો એનો મિથ્યાત્વ નિશ્ચય થાય પછી એ બંધકત્વ અંશ રહેતો નથી. ચિત્ત કે મનનો બંધકત્વ અંશ રહેતો નથી. જ્યારે એનું મિથ્યાત્વ આપણને સમજણ પડે એટલે મિથ્યાત્વ નિશ્ચય થવો એને જ લય કહેવામાં આવે છે વેદાંત. તો હવે આ જે છે અહીંયા આખી વિચારણા, જેટલું પણ વિષય આ બાહ્ય જગત નામ રૂપાત્મક જગત આપણને રૂપ, ચલો આપણે રૂપની વાત કરીએ ખાલી, દરેકે દરેક વસ્તુનું એક રૂપ છે, રંગ છે, આકાર છે, વિશેષતા છે. એ બધાનો લય મારે કરી દેવો છે. બધા રંગ રૂપ આકાર એનો મારે લય કરી દેવો છે અત્યારે જાગ્રત કાળે. તો મારે શું કરવું પડે? એના મિથ્યાત્વનો નિશ્ચય. એના મિથ્યાત્વનો અત્યારે કરવું છે લય, યોગ શાસ્ત્રનો લય કરવો છે મારે, યોગ શાસ્ત્ર વાળો લય કરવો છે. હા, બધા રંગ રૂપ આકાર વિશેષતા સમાધિ એટલે સરળ વસ્તુ છે થોડીક, એટલી બધી સમાધિ વાળી નથી વાત. આંખ બંધ કરી દઉં હું તો કોઈ રંગ વિશેષતા આકાર મને જણાય નહીં. દરેકમાં મિથ્યાત્વ દ્રષ્ટિ કેળવવાની. હા, એ તો આપણે સમજવાનું છે. પણ આ તો હું એમ કહું છું કોઈ પણ રંગ વિશેષતા આકારને અત્યારે મારે લય કરી, આ જેટલું જગત બહાર દેખાય છે સૂરજનો મારે લય કરી દેવો છે. આંખો બંધ કરી દેવાની, આંખો બંધ કરી દે, સૂરજનો લય થઈ જાય. બધા રંગ રૂપ વિશેષતા આકારનો લય થઈ જાય. એટલે કે બધા વિષયો જે છે એનો લય ક્યાં થાય? ઇન્દ્રિયોમાં થાય. જેટલા પણ અત્યારે બાહ્ય જગતમાં વિષયો છે, હું લય આવી રીતે સમજાવું છું. બધા જે વિષયો છે એનો લય મારે કરવો હોય તો ક્યાં થાય? તો ઇન્દ્રિયોમાં થાય. એને જે વિષયોને વિશેષતા પ્રદાન કોણ કરે છે? આપણી ઇન્દ્રિયો કરે છે. હા, વિષયોને વિષયપણું પ્રદાન કોણ કરે છે? આંખ ના હોય તો પછી કશું જ આપણને જુદા રંગની વિવિધતા વિશેષતા અનેકતા ના દેખાય, આકારોની વિવિધતા અનેકતા ના દેખાય, શબ્દોની વિવિધતા અનેકતા વિષમતાનો લય કરવો છે મારે, તો આપણે કર્ણેન્દ્રિય નો હું લય કરું ઇન ધ સેન્સ કર્ણેન્દ્રિયોમાં બધા શબ્દોનો અન્વય થઈ જાય, લય થઈ જાય. એવી જ રીતે બધા સ્પર્શો વિષયોનો લય ત્વક ઇન્દ્રિયમાં થઈ જાય. ત્વક ઇન્દ્રિય જ એમને વિશેષતા પ્રદાન કરે છે. અથવા તો બીજા શબ્દોમાં એવું કહેવાય કે આપણી આંખ જે છે ને એ જ બધા વિષય બની ગઈ છે.
આવું પણ કહી શકાય. આપણી આંખ જ બધા વિષયો બની ગઈ છે, આપણા કાન બધા શબ્દો, બધી વાણી બની ગયા છે, આપણી જીભ બધા સ્વાદ બની ગઈ છે. કેમ? કારણ કે બધા સ્વાદ અનુભવાય છે કોના વડે? આપણી જીભ વડે. જીભ માં બધા સ્વાદ નિવૃત્ત કે લય થઈ શકે છે, અથવા તો જેમાં સાપ દોરીમાં જતો રહે લય થઈ જાય, એટલે કે દોરીમાંથી એનો અધ્યારોપ થયો હોવો જોઈએ. ઘડો માટીમાં જો વિલીન થઈ જતો હોય તો માટીમાંથી જ એનું ઉત્પત્તિ થતી હોય એવું કહેવાય. તો બધા વિષયો જો ઇન્દ્રિયોમાં નિરોધ થઈ જતો હોય વિષયોનો, તો ઇન્દ્રિયોમાંથી જે પ્રગટ થયેલા હોય એવું કહેવાય. આટલું વિચારણાથી સમજી શકાય છે, તારણ આપણે કાઢી શકીએ છીએ. બધા આ જગત મને બહુ હેરાન કરે છે. તો ક્યાંક જગતનો નિરોધ કરવો હોય તો વેદાંતિ પાસે શું છે? વેદાંતિએ નથી ઊંઘી જવાનું, વેદાંતિએ નથી ટ્રાન્ક્વિલાઇઝર વગેરે ગોળીઓ લેવાની, કશું કરવાનું નથી. વેદાંતિએ કરવામાંથી મુક્ત રહેવાનું છે. વેદાંતિએ શું કરવાનું છે? એનો મિથ્યાત્વ નિશ્ચય અથવા તો એને નિવૃત્ત કરવાની સ્વતંત્રતા કેળવવી પડે ખરી. હા, એટલી મેચ્યોરિટી વેદાંતિએ મેળવવાની છે કે એમાંથી તાદાત્મ્ય કે સભાનતાને સંકેલી લઈ શકે વિશેષતાઓમાં, જગતમાંથી. એટલી સ્વતંત્રતા છે. આની પહેલાનો ગુરુવારનો જે ઉપદેશ શાસ્ત્રીનો ક્લાસ હતો ને, એમાં મેં સમજાવ્યું નહીં, ગુરુવારનો નહીં, આત્મપુરાણનો જે ક્લાસની નોટ લખી હતી ને, એમાં અંતઃકરણનો જગત સાથે સંપર્ક અને પછી અહંકારનો આત્મા સાથે સંપર્ક, આ જે થાય છે, તો એની સ્વતંત્રતા છે મને કે એ સંપર્કને આપણે ના થવા દઈએ. એની સ્વતંત્રતા આપણે કેળવી શકીએ છીએ. બે રીતે સંપર્ક થતો હોય છે મારો. સૌથી પહેલા જગતનો અહંકાર સાથે સંપર્ક થાય છે, અને એવા અહંકારનો આત્મા સાથે સંપર્ક થાય. એટલે હા, હવે શું હતું? હા, બધી જ ઇન્દ્રિયો જે છે એ માંથી વિષયો પ્રગટ થયા છે. વિષયોનો નિરોધ કે લય જે છે ઇન્દ્રિયોમાં થઈ શકે છે. પછી ઇન્દ્રિયોનો લય કરવો છે મારે, મનમાં કરવું. મનમાં ઇન્દ્રિયોનો લય મનમાં થાય. અન્યત્ર મનાહ અભુવમ નાદર્શમ. હું બીજે ધ્યાન હતું મારું, કોણ પસાર થયું મને કઈ ખબર નથી, તમે બોલો શું બોલી ગયા, હું કઈ ખબર નથી પડી, જતું રહ્યું બધું. એટલે મન ના હોય તો પછી કાન હોવા છતાં કશું સાંભળે નહીં. એટલે ઇન્દ્રિયોનો લય મનમાં કરવાનો. બીજા વાક્યોથી સમજીએ તો મનને જ જો રંગને જોવાની ઈચ્છા થઈ હતી, માટે મન ચક્ષુ ઇન્દ્રિય બની ગયું હતું. મનમાં જ લાડુ ખાવાની ઈચ્છા થઈ એટલે મન રસનેન્દ્રિય બની ગયું. મનમાં જ સુંદર સંગીત સાંભળવાની ઈચ્છા થઈ એટલે મન કર્ણેન્દ્રિય બની ગયું. યચ્છેત વાક મનસી પ્રાજ્ઞઃ. તો વાણીનો મનમાં નિરોધ કરવાનો એટલે આ સમજવાનું છે કે ઉપસંહાર કરવાનો. અને પછી મનસી પ્રાજ્ઞઃ વાણી અને મનનો પ્રાજ્ઞઃ એટલે બુદ્ધિમાં લય કરવાનો. તો મન શું છે? સંકલ્પ વિકલ્પાત્મક એક ફેકલ્ટી છે આપણી. લાગણીશીલ વ્યક્તિત્વને મન કહેવાય છે. અનુભવ કરનારું મન છે. અનુભવ કરનારું, લાગણીને અનુભવ કરનારું વગેરે મન છે. પછી સંકલ્પ વિકલ્પ કરનારું મન છે. તો એની નિયામક બુદ્ધિ છે. તો બુદ્ધિમાં જે નિર્ણય હોય, બુદ્ધિની સમજ પ્રમાણે મન લાગણીઓ ધરાવતું હોય છે. એટલે બુદ્ધિની સમજ બદલાય ને તો મનની લાગણીઓમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. એ જ વેદાંતના સાધકે કરવાનું છે. મનને સુખ જોઈએ છે, મનને લાગણીઓ જોઈએ છે, મનને પ્રેમ અને હૂંફ જોઈએ છે. બુદ્ધિ જ્યારે સમજતી થાય, ઓળખતી થાય કે સુખ શાંતિ સલામતી માટે જગત ભગવાને બનાવ્યું જ નથી,
સુખ શાંતિ સલામતી તો પ્રત્યક્ષ એટલે કે અંદરથી મેળવવાની વસ્તુ છે વગેરે વગેરે વેદાંતના શ્રવણથી જ્યારે બુદ્ધિમાં સંસ્કાર આવતા જાય તેમ મન ઇન્દ્રિયો રૂપે ન બને, ઇન્દ્રિયો વિષયો રૂપે ન બને, એને નિરોધ કીધો છે. વિષયોનો નિરોધ, ઇન્દ્રિયોનો નિરોધ, મનનો નિરોધ એટલે શું? આ રીતે લાગણીની કોઈ પણ જરૂરિયાત મારે જગત પાસેથી સંતોષવા માટે હું બહાર ના જઉં, એને મનનો નિરોધ કહેવાય. પણ મનને તો પ્રેમ તો જોઈએ ને, ઊંઘ તો જોઈએ ને કંઈક. એમ થોડું કઈ બાહ્ય જગતમાંથી આપણને કઈ પ્રેમ કે ઊંઘની આશા જ ના રહે. હું પોતે જ પ્રેમ સ્વરૂપ છું તો. એવું છે. એક વસ્તુ ધ્યાન રાખવાની કે ભગવાને જગતનું સર્જન આ શરીર માટે કરેલું છે. શરીર હાલે ચાલે વ્યવહાર કરે, મનની લાગણીઓ માટે સંતોષાય ને એના માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. જે વસ્તુ જેના માટે બનાવી જ ના હોય એમાં એને શોધવાનો પ્રયત્ન કેટલો બધો નિરર્થક છે. એટલે આ વાક્ય અનુભૂતિ પ્રકાશની શિબિરમાં સ્વામીજી બોલેલા કે લાગણીની જરૂરિયાત પૂરી થાય એના માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. માટે મારો જગત સાથે સંબંધ કેવો હોવો જોઈએ? લાગણી, હું પ્રદાતા, એ પ્રદાતાની સેન્સમાં આખો સંદર્ભ હતો કે પ્રદાતા બનીને રહું ને તો જગતનું સાચું રૂપ મારી સામે પ્રગટ થાય. જગત મને અંતર્મુખ બનાવવામાં સફળ થઈ જાય જો હું સાચો અભિગમ રાખીને જગત સાથે વ્યવહાર કરું. આવો સંદર્ભ હતો. એટલે જગત એનું કામ ક્યારે કરે? જગતનું કામ શું છે? મારામાં વૈરાગ્ય જન્માવવો, મને પરિપક્વ બનાવવો, એના માટે ભગવાને જગત બનાવ્યું છે. જગત મને ક્યારે પરિપક્વ બનાવે? અવાજમાં કઈ ડિસ્ટર્બન્સ આવે છે. હા, અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે. અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે. અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે. હા, ડિસ્ટન્સ રાખીને બોલશો ને તો નહીં આવશે. સાચી વાત છે. થોડું વધારે ઓલું થઈ જતું લાગે. હા, બરોબર. શું હતું? જગત મને પરિપક્વ ક્યારે બનાવે? જ્યારે જગત સાથે મારો સ્વસ્થ સંબંધ, એકાઉન્ટ સેટલિંગ, જેને દયાનંદજી મહારાજ કહે છે, જગત સાથે એકાઉન્ટ સેટલ થાય એટલે જગત જેવું છે એનો પ્રેમ આદરપૂર્વક સ્વીકાર થાય ને. એટલે શું? જગતમાં જેવું મેળવવાની વૃત્તિ ના દાખવું, આપવાની વૃત્તિ દાખવું. પ્રેમ, સલામતી, હૂંફ, આનંદ બધું હું આપવા માટે જગતમાં જઉં. જગતમાં હું જઉં શેના માટે? બારણું ખોલીને બહાર જઉં શેના માટે? પ્રેમ લેવા માટે નહીં, પ્રેમ આપવા માટે. જો આ બધી વસ્તુઓ વાક્યો છે, આ કરવું બહુ અઘરું છે, પણ આ તો સંદર્ભ પ્રમાણે આ બધું છે કે જગતમાં બહિર્મુખ શેના માટે હું થઉં? તો ભાઈ પ્રેમ આપવા માટે હું થઉં બહિર્મુખ. પ્રેમની વહેંચણી શું લાગણી કરવી છે મારે, આનંદની, પ્રેમની, મદદની મારે લાગણી કરવી છે. કોઈ માટે કોઈ વિરોધ જ ના રહે આપણને. જયારે આવું કે ત્યારે જગતે મને જગતે કામ પાર પાડ્યું કહેવાય. આ આપણું વેદાંત આપણું જીવન છે, જીવન દર્શન છે. આ વેદાંત શીખવા છે, અથવા તો આ શીખવા માટે વેદાંતનું શ્રવણ કરવાનું છે કે લાગણીની કોઈ જરૂરિયાતો મને ના રહે. એ ખાસ સમજવાનું છે. જગત બનાવ્યું જ નથી લાગણીની કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા માટે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારી લાગણીને સંતોષી શકે ને એવું છે જ નહીં. માટે નચિકેતાએ કીધું તું તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. મને જે જોઈએ છે ને એ તમે આ તમારા નૃત્ય ગીત વગેરે જે છે ને એ નથી આપી શકવાના. એટલી મેચ્યોરિટી 5 વર્ષના બાળકને હતી એ વખતે, અથવા તો એ પ્રમાણે આપણે તારવવાનું છે. તો જો આ બધી ભાષ્યમાં બધી ટેકનિકલ ચર્ચાઓ હોય વાણીનો મનમાં નિરોધ, પણ આપણે શું સમજવાનું છે એ આપણે સમજી રહ્યા છીએ. આપણે આ બધા મંત્રો શું પહોંચાડવા માંગે છે આપણા જીવનમાં. એટલે વાણીમાં વિષયો ઇન્દ્રિયોથી પૃથક નથી રહેતા. ઇન્દ્રિયો મનથી પૃથક નથી. ખાલી મન રહે, ઇન્દ્રિયો ના રહે, એને ઇન્દ્રિયોનો મનમાં નિરોધ કે લય વગેરે કીધો કહેવાય. ઇન્દ્રિયો સાથે આપણું તાદાત્મ્ય ન થાય એને ઇન્દ્રિયોનો મનમાં નિરોધ કે લય
થયો કહેવાય. ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય થાય એટલે શું? ભાઈ આપણે ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય નથી કરવું, તો પછી કરવાનું શું? અથવા તો ઇન્દ્રિયોમાંથી તાદાત્મ્ય આપણે પાછું ખેંચી લેવું છે, તો ઇન્દ્રિયોને પ્રભુ કામમાં લગાવવી પડે. હું પ્રભુના દેહ કામની નથી અંદર, એવું વિચારું સ્મરણની અંદર એનું શ્રવણ સ્મરણ એમાં આપણે ઇન્દ્રિયોને જોડી દેવી એ પડે. તો કંઈક કરવાનું થયું એટલે શું કહેવાય? ઇન્દ્રિયના વિષયમાં અસુખ બુદ્ધિ, અસુખ બુદ્ધિ ઇન્દ્રિયના વિષયમાં જે આપણે સુખ જોઈ રહ્યા છે એમાં અસુખ બુદ્ધિ એ તો જોવી છે. વિષયનું થયું, સ્વામીજી વિષયોનો કહે છે, ઇન્દ્રિયોમાં હા. લય થયો. હા, જો એ વિષયોનું વિષયપણું જે રહે જ નહીં આપણા માટે, એ આપણામાં જે સુખ ને આકર્ષણ વગેરે જન્માવે છે એ ન રહે. કારણ કે આપણે જ્યારે જાણીએ કે ઇન્દ્રિયોથી પૃથક વિષયો છે જ નહીં, મારી આંખ બંધ કરી દઉં, મારી જીભ બંધ કરી દઉં, તો પછી કયો લાડુ મને સ્વાદ આપી શકે? એટલે લાડુમાં સ્વાદ આપવાની સ્વતંત્રતા નથી, એવું આપણે સમજવું પડે. એટલે લાડુ પરતંત્ર છે, હું સ્વતંત્ર છું. આ બધો વેદાંત વિચાર જે છે ને એ હુંને સ્વતંત્ર બનાવે છે, જગતમાં સુખની પરતંત્રતામાંથી મુક્ત કરે છે આપણને. એટલે ઇન્દ્રિયો રૂપે જ રહું, વિષયોની પરતંત્રતામાંથી મુક્ત થઈ જવું. પછી મન રૂપે જ રહું, ઇન્દ્રિયોની પરતંત્રતામાંથી મુક્ત થઈ જવું. ઇન્દ્રિયોની પરતંત્રતા એટલે શું? ભાઈ રાત્રે છે ને મને દૂધ તો જોઈશે, દૂધ લીધા વગર ભાઈ મને ઊંઘ નહીં આવે વગેરે. કોઈ પણ આપણી જે ટેવ હોય ઇન્દ્રિયોના સ્તરે, કોઈ પણ ટેવ, એને કઈ રીતે આપણે વાળવી જોઈએ, એનું વેદાંત હંમેશા એ જે પરિસ્થિતિ છે એનું કારણ સમજાવે છે. કારણને દૂર કરો ને એવું બધું કંઈક વિધાન વેદાંત કરતું જ નથી. વેદાંત માત્ર જ્ઞાપક છે. ભાઈ તમે જે અનુભવ કરો છો, તમારા જે નિર્ણયો છે, જે અભિપ્રાય છે ને, એનું કારણ વેદાંત શાસ્ત્ર બતાવે છે. એ કારણને જો કોઈ બુદ્ધિશાળી વિવેકી માણસ હશે તો આપોઆપ લાગવાનો જ છે. આ જ ભેદ વિવરણ પ્રસ્થાન અને ભામતી પ્રસ્થાનનો છે. વિવરણ પ્રસ્થાન એટલે આપણે ઇન ધ સેન્સ આપણા બધા આચાર્યો વિવરણ પ્રસ્થાનને અનુસરે છે, જ્ઞાપક છે, શ્રવણ પર પ્રાધાન્ય છે. ઓલા લોકો નિરોધ કરવા ઉપર પ્રધાન, એટલે પણ જ્યારે જાણશે મિથ્યાત્વ નિશ્ચય તો આપોઆપ નિરોધ કરવા એ જવાનો જ છે, એ અધ્યારોપ કરવા જવાનો નથી. આ મત આપણા આચાર્યોનો છે. એટલે ઇન્દ્રિયોનો જે બધો વ્યવહાર જે મનપૂર્વક જ થાય છે એવું સમજીએ ત્યારે તો પછી હું મન રૂપે બનીને રહું તો ઇન્દ્રિયોના વ્યાપારની મારે જરૂર ના રહે. ઇન્દ્રિયોના વ્યાપારની પરતંત્રતામાંથી હું મુક્ત થઈ જાઉં. પછી હું બુદ્ધિ રૂપે જ રહું એટલે મનની લાગણીઓની પરતંત્રતામાંથી મુક્ત થઈ જાઉં. જ્યારે વિવેકને હું મારા જીવનનું પ્રાધાન્ય આપું કે બસ મારા માટે વિવેક જ્ઞાન જ જોઈએ છે, બીજું કશું જોઈતું નથી, પ્રેમ હૂંફ લાગણી તેલ લેવા ગઈ, મને નથી જોઈતી, એવું જ્યારે આપણી બુદ્ધિ વિવેક જ્ઞાનનો જ્યારે ઉદ્ભવ થાય ત્યારે પછી શું થાય? ભાઈ પ્રેમ લાગણી છે એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, ઓળખવાનો પ્રયત્ન કરીએ અને આપવાનો પ્રયત્ન કરીએ. એટલે પ્રેમ અને લાગણી હૂંફ વગેરે મેળવવા કરતા જ્યારે આપવાનો પ્રયત્ન ચાલુ થાય ને ત્યારે આપણામાંથી પ્રગટ થતી જશે. હવે મને ખબર જ ના પડે ને કે હું પ્રેમ સ્વરૂપ છું, મને કઈ રીતે ખબર પડે? જ્યારે આપવાનું ચાલુ કરીએ ત્યારે ખબર પડે હું પ્રેમ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. ખબર ક્યારે પડે? આનંદ પ્રદાન કરવાનું ચાલુ કરીએ ત્યારે ખબર પડે આપણે કરી જ રહ્યા છીએ, બધી આ સ્તરે બધું કરી જ રહ્યા છીએ, ખાલી ઓળખવાની વાત છે આ બધી. એટલે વિષયોનો ઇન્દ્રિયો વગેરેની પરતંત્રતામાંથી ધીમે ધીમે મુક્ત થઈ જઈએ. પછી મનનો બુદ્ધિમાં લઈ જે છે એટલે મનની તકલીફ શું છે? મન ક્યારે વર્તમાનમાં હોતું નથી. જ્ઞાની આત્મનિષ્ઠ સંન્યાસી, જ્ઞાનનિષ્ઠ સંન્યાસી જે છે ને એનું જ મન વર્તમાનમાં હોય, લિવિંગ ઇન પ્રેઝન્ટ એવું કહેવાય. બરોબર? મન અજ્ઞાની અવિવેકીનું મન ક્યારેય વર્તમાનમાં હોતું નથી. કાં ભવિષ્યની ચિંતા કરે, ક્યાં ભૂતકાળના રિગ્રેટ્સ બધું યાદ કરતું રહે, વર્તમાનમાં ના હોય. વર્તમાનમાં રહીએ ને એને જ જ્ઞાન નિષ્ઠા કહેવાય છે.
ક્યાંક તો ભૂતકાળનું ને ક્યાં તો ભવિષ્યનું ચિંતન કરતું હોય છે અને વર્તમાનમાં એને બધું અજંપો ને બેચેની ને એ બધું હોય છે. એટલે મનનું ચિંતન જે છે ને એ બુદ્ધિના જ્ઞાન પ્રમાણે થતું હોય છે. બુદ્ધિમાં જેવી સમજ છે ને એવું મન ચિંતન કરતું હોય છે. એટલે મનના ચિંતનનું નિયામક શું છે? બુદ્ધિ છે, વ્યષ્ટિ બુદ્ધિ આપણી. તો આપણી બુદ્ધિ આ મનનું નિયામક છે. એટલે બુદ્ધિની સમજ જેમ જેમ બદલાતી સ્પષ્ટ થતી જાય, બુદ્ધિના વિવેક જ્ઞાનની સ્પષ્ટતા જેમ જેમ આવે ને એમ એમ મન માંથી તાદાત્મ્ય આપણું ઓછું થતું જાય. મન પ્રેમ, લાગણી, હૂંફ, સુખ, આનંદ વગેરે માટે બહાર ના રખડે. એટલે બુદ્ધિ જ મન વડે બધો અનુભવ કરતું હોય છે. એટલે મનનો બુદ્ધિમાં આ પ્રમાણે લય થાય. પછી વ્યષ્ટિ બુદ્ધિ. વ્યષ્ટિ બુદ્ધિમાં હું અને મારું એવું અભિમાન રહેલું હોય છે. વ્યષ્ટિ બુદ્ધિમાં વિશેષતાઓ રહેલી છે, પણ વ્યષ્ટિ બુદ્ધિનો લય ક્યાં કરવાનો છે? સમષ્ટિ બુદ્ધિમાં. તદ્યચ્છેદ જ્ઞાન આત્મની. આ જ્ઞાન આત્મની એટલે મહત્તત્વ, મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ. તો વ્યષ્ટિ બુદ્ધિનો લય સમષ્ટિ બુદ્ધિમાં કરવાનો છે. વ્યક્તિગત જેટલા પણ નિર્ણયો, આગ્રહો વગેરે જે છે જેને આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિ કહીએ છીએ. તો ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે શું? સમષ્ટિ બુદ્ધિમાં આપણી વ્યષ્ટિ બુદ્ધિના આગ્રહો, અભિપ્રાય વગેરે બધું સમર્પિત કરીએ છીએ. ભગવાન જેમ રાખે એમ રહીએ વગેરે જે બધું છે ઈશ્વરાર્પણ બુદ્ધિ. તો વ્યષ્ટિ બુદ્ધિનું સમષ્ટિ બુદ્ધિમાં સમર્પણ છે. ભગવાન જે પરિસ્થિતિ, જે કંઈ પણ સંજોગો, વ્યક્તિ, વસ્તુ મારી સામે આપેલા છે એને હું પ્રસાદ પૂર્વક સ્વીકાર કરું અને એ પ્રમાણે હવે મારે શું પ્રદાન કરવાનું છે એ સમજુ. આ બધું વ્યષ્ટિ બુદ્ધિનું સમષ્ટિ બુદ્ધિમાં સમર્પણ છે. વ્યષ્ટિ બુદ્ધિનો સમષ્ટિ બુદ્ધિમાં લય એટલે શું? કે સમષ્ટિ બુદ્ધિ જ રહે. વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ રૂપે જ ઓળખાય. મારી વ્યષ્ટિ બુદ્ધિનું સ્વતંત્ર અસ્તિત્વ મારા આગ્રહોને લીધે છે. ભાઈ મને લાલ રંગ ગમે છે, લીલો રંગ નથી ગમતો. આ જે બધા જજમેન્ટ રૂપે વ્યષ્ટિ બુદ્ધિ રહેલી છે. સમષ્ટિ બુદ્ધિમાં લાલ ને લીલા માટે કોઈ પ્રકારનું જજમેન્ટ નથી, કોઈ રાગ દ્વેષ નથી. એટલા માટે વ્યષ્ટિ બુદ્ધિનો સમષ્ટિ બુદ્ધિમાં લય એટલે વ્યષ્ટિ બુદ્ધિને સમષ્ટિ બુદ્ધિ રૂપે ઓળખવાની છે. એટલે કોઈ પ્રકારના આગ્રહ જ્યારે આપણે જેમ જેમ છૂટા થતા જઈએ આગ્રહોથી એમ એમ સમષ્ટિ બુદ્ધિ રૂપે જ વ્યષ્ટિ બુદ્ધિ રહે. વ્યષ્ટિ બુદ્ધિનું તાદાત્મ્ય છે એ ના રહે, એમાંથી મુક્ત થઈ જવાય. તો સમષ્ટિ બુદ્ધિ જે છે, હું હિરણ્યગર્ભ છું વગેરે સમષ્ટિ બુદ્ધિ, એનો લય ક્યાં કરવાનો છે? જ્ઞાનમ આત્મની છે. તો આત્મતત્વમાં, ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સમષ્ટિ બુદ્ધિનો લય કરવાનો છે. સમષ્ટિ બુદ્ધિને શાંત, નિર્વિકાર, પ્રત્યેગાત્મ સ્વરૂપ જે છે એવા સાક્ષીમાં સમષ્ટિ બુદ્ધિ જેના લીધે ચેતનવંતી છે, જેના લીધે સમગ્ર જગતનું સંચાલન કરી રહી છે, એ ચૈતન્યમાં સમષ્ટિ બુદ્ધિનો લય થાય છે. ચૈતન્ય રૂપે જ એ સમષ્ટિ બુદ્ધિ રહે, એને એનો લય કહેવાય છે. આમ વાણીનો મનમાં લય કરવાનો, નિરોધ કરવાનો એટલે કે બધી ઇન્દ્રિયોનો આમાં મનમાં લય કરવાનો. બધી પ્રવૃત્તિઓ, ઇન્દ્રિયોની બધી પ્રવૃત્તિઓ શાંત થાય. મનનો બુદ્ધિમાં લય કરવાનો એટલે કર્તૃ, ભોક્તૃ અથવા તો લાગણી, અનુભવ વગેરે જે છે એનો જ્ઞાનમાં, સમજમાં લય કરવાનો. એટલે લય કરવાનો, નિરોધ કરવાનો એટલે મનના જે આગ્રહો છે, રાગ દ્વેષ વગેરે શાંત થાય. મનને શું જોઈએ છે ને એ બુદ્ધિ એને સમજાવે કે ભાઈ તને ખરેખર પ્રેમ, સુખ, સલામતી જોઈએ છે, એ બહાર નથી, અંદર છે. તો પછી મન બુદ્ધિનું નિયંત્રણ કરી શકે. બુદ્ધિ મનનું નિયંત્રણ કરી શકે. મન પાછું વળે, પ્રત્યેગાત્મ ભૂત થાય, અંતર્મુખ થાય, આત્માભિમુખ થાય. પછી બુદ્ધિને મહાન આત્મામાં લય કરવો એટલે વ્યક્તિત્વની લાગણી, સેન્સ શું છે? આઈડેન્ટિટી જેને કહેવાય છે. આપણા ઉપદેશશાસ્ત્રમાં આઈડેન્ટિટી, સેલ્ફ આઈડેન્ટિટી, દેહાભિમાન જેને કહેવાય છે. વ્યક્તિત્વની લાગણીમાંથી મુક્તિ ત્યારે મળે ત્યારે આપણા આગ્રહો, અભિપ્રાયો, નિર્ણયો જે છે એનો સમષ્ટિ બુદ્ધિમાં લય થાય.
અને સમષ્ટિ બુદ્ધિ જે છે એનું લય આત્મતત્વમાં સાક્ષી સ્વરૂપમાં થાય, ચૈતન્ય સ્વરૂપ જે છે એમાં સમષ્ટિ બુદ્ધિ શાંત થાય છે. બધી વિશેષતાઓને ધારણ કરનારી, વિશેષતા એટલે વ્યષ્ટિ બુદ્ધિઓ, બધી વ્યષ્ટિ બુદ્ધિ અથવા તો બધી વિશેષતાને ધારણ કરનારી સામાન્ય બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ છે. એ સમષ્ટિ બુદ્ધિનું સાચું સ્વરૂપ આ નિર્વિશેષ ચૈતન્ય છે. એ સમષ્ટિ બુદ્ધિ સામાન્ય છે અને ચૈતન્ય નિર્વિશેષ છે, અથવા તો મહાસામાન્ય એવું પણ ઘણીવાર બૃહદારણ્યકમાં કીધેલું છે. એટલે સાક્ષી સ્વરૂપ જે છે નિર્વિશેષ આત્મ ચૈતન્ય, તદ્યચ્છેદ શાંત આત્મની, શાંત નિર્વિકાર આત્મ સ્વરૂપ જે ચૈતન્ય છે એમાં અધિષ્ઠાન ચૈતન્યમાં આવી રીતે નિયચ્છેદ યચ્છેદ, આ યચ્છેદ નિયચ્છેદ એટલે ઉપસંહાર કરવો, એને ઉપસંહારના અર્થમાં પણ સમજી શકાય છે. ઉપસંહાર કરવો, પ્રવૃત્તિઓ ઓછી કરી નાખવી, એને પણ ઉપસંહાર કહેવાય. બધું પૂરું કરવું, તું વાળી જોડીને બધું સમેટી લેવું, એને ઉપસંહાર કહેવાય. વાણીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જપમાં આપણે રોકી રાખીએ તો પછી વાણીથી બીજો કોઈ શબ્દ વગેરે કશું ચિંતનો કે ઉચ્ચારણ ના થાય, તો વાણીનો નિરોધ આ રીતે પણ થાય. મનને એક વિષયમાં જ્યારે ચોંટેલું રહે, એક વિષયનું જ ચિંતન કરે, ત્યારે પછી બધી બહિર્મુખતા કેવી જતી રહે છે. તો આ પ્રમાણે એક એક વસ્તુનો નિરોધ થઈ શકે છે. વિશેષતાનો સામાન્યમાં નિરોધ કે લય વગેરે સમજી શકીએ છીએ. તો જિજ્ઞાસુ યચ્છેદ, જે વિવેકી છે એને યચ્છેદ નિયચ્છેદ નિરુદ્ધ્યાત, નિરોધ કરવો જોઈએ. મનોવ્યાપાર અતિરિક્ત ઇન્દ્રિય વ્યાપાર અભાવમ કુર્યાત, એટલે પહેલા મન રૂપે રહેવાનું, તો ઇન્દ્રિયોનો વ્યાપાર ના રહે. પછી બુદ્ધિ રૂપે રહીએ તો મનનો વ્યાપાર ના રહે, વ્યષ્ટિ બુદ્ધિ, પછી સમષ્ટિ બુદ્ધિ, એવી રીતે ધીમે ધીમે સાક્ષી સ્વરૂપે સ્થિત રહેવું, સાક્ષી સ્વરૂપે બનીને રહેવું, આને નિરોધ કે લય વગેરે કહેવામાં આવે છે. એટલે આત્મદર્શનનો ઉપાય દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ, દૃશ્યતે સાક્ષાત ક્રિયતે, એનો ઉપાય આવી રીતે 4 સ્ટેપમાં યમરાજા સમજાવે છે. પહેલા ઇન્દ્રિય નિરોધ, એટલે બધા વિષયોનો ઇન્દ્રિયોમાં, પછી ઇન્દ્રિયોનો નિરોધ, પછી મનનો નિરોધ, પછી વ્યષ્ટિ બુદ્ધિનો નિરોધ. વ્યષ્ટિ બુદ્ધિનો વિરોધ, જ્યારે વ્યષ્ટિ બુદ્ધિનો નિરોધ થાય ને ત્યારે એને સવિકલ્પ સમાધિ કહેવાય. વ્યષ્ટિ બુદ્ધિનો નિરોધ થઈ જાય ત્યારે એને સવિકલ્પ સમાધિ કહેવાય. અને પછી સમષ્ટિ બુદ્ધિનો નિરોધ થઈ જાય એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. એટલે 4 ભૂમિકા યોગની, વેદાંતના યોગની 4 ભૂમિકા: ઇન્દ્રિય નિરોધ, મનો નિરોધ, વ્યષ્ટિ બુદ્ધિ એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેનો નિરોધ, અને પછી સમષ્ટિ બુદ્ધિનો નિરોધ, નિર્વિકલ્પ બુદ્ધિ, નિર્વિકલ્પ. જે શ્રુતિ આ પ્રમાણે વિવેકી સાધક માટે યોગ નું વિધાન કરે છે. પાતંજલ યોગ ભલે કોઈ વિવેકી સાધક માટે હોય કે ના હોય, પરંતુ એ બધું કરેલું હોય ત્યારે જ આ બધું શ્રવણ વગેરે સમજાતું હોય છે. થોડે ઘણે અંશે સાધનાઓ ગયા જન્મમાં આપણે કરેલી જ હશે. યમ નિયમ વગેરે ના હોય જીવનમાં તો આ કશું શ્રવણનો તક પણ ના મળે. એટલે એ બધું પણ હોવું જોઈએ જીવનમાં. સાચી સમજ આ છે વેદાંતના યોગની, નિરોધ કરવો વગેરે. કોઈ પણ વસ્તુને કાર્ય આકારે ન રહેવા દેવું, એના કારણ રૂપે રહેવું, એને નિરોધ કહેવાય. ઘડાનો મારે માટીમાં લય કરવો છે, નિરોધ કરવો છે, તો મારે શું કરવાનું? ઘટ નામ રૂપ આકારની બુદ્ધિ વૃત્તિ. જો ઘડાનો લય માટે મારે એને ફોડવાનો નથી, નામ અને રૂપની બુદ્ધિ જે છે ને એના બદલે એ નામ રૂપમાંથી સભાનતા કે બુદ્ધિને સંકેલવાની સ્વતંત્રતા છે મને. એટલી સ્વતંત્રતા કેળવવી પડે અભ્યાસ અને વૈરાગ્ય. વેદાંતનો યોગ એટલે શું? વૈરાગ્ય. નામ અને રૂપમાં વૈરાગ્ય જન્મશે તો જ નામ અને રૂપની નામ રૂપાત્મક વૃત્તિ ન જન્મવાની સ્વતંત્રતા કેળવી શકીશું આપણે. વૈરાગ્ય એટલે જ વેદાંતનો યોગ. એટલે કારણ આકારે જ રહેવું, કાર્યાકારે ન રહેવું, એને વેદાંતનો યોગ કીધો છે, એને નિરોધ કીધો છે.
અજ્ઞાનનું કાર્ય હિરણ્યગર્ભનું કાર્ય વ્યષ્ટિ બુદ્ધિનું કાર્ય મનનું કાર્ય ઇન્દ્રિયોનું કાર્ય વિષયો. તો આ પ્રમાણે એક એક કાર્યમાંથી પોતાનું તાદાત્મ્ય આપણે સંકેલી શકીએ અને ધીમે ધીમે અજ્ઞાનનું જે અધિષ્ઠાન છે એમાં આપણે રહી શકીએ. એટલે નિરોધ માટે આ પ્રમાણે વિપરીત ક્રમ, ઉત્પત્તિથી વિરુદ્ધનો વિપરીત ક્રમ આપણે કહેવામાં આવે છે. ઉત્પત્તિ આવી રીતે થાય, અજ્ઞાનમાંથી હિરણ્યગર્ભમાંથી વ્યષ્ટિ બુદ્ધિમાંથી મનમાંથી ઇન્દ્રિયોમાંથી વિષયો, પછી વિષયોમાંથી આવી રીતે મનને આપણે પાછું ખેંચી શકીએ. તો પ્રત્યાહાર એટલે અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ શું છે? તો આવે પ્રત્યાહાર એ આપણો અભ્યાસ છે. પ્રત્યાહાર એટલે આપણે આવી રીતે વિરુદ્ધ વિપરીત ક્રમે આગળ વધતા જઈએ, અંતર્મુખ બનતા જઈએ અને આપણે આવી રીતે નિરોધ કરી શકીએ છીએ. એટલે મનનું સ્વાભાવિક સ્વચ્છંદ વિચાર આચાર જે છે એ બધું બુદ્ધિ વડે નિયંત્રિત થઈ શકે છે, બુદ્ધિની સમજ, બુદ્ધિના વિવેક જ્ઞાન પ્રમાણે. પછી વ્યષ્ટિ બુદ્ધિ જે છે એ હંમેશા આવી રીતે સમષ્ટિ બુદ્ધિમાં એનો લય કરવો, ઈશ્વરાર્પણ બુદ્ધિ વગેરેથી એ આપણે જીવન વ્યવહારમાં રાખી શકીએ છીએ. સમષ્ટિ બુદ્ધિમાં જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ છે. આ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ જેને લીધે કાર્યાન્વિત ચેતનવંતી બને છે એ અધિષ્ઠાન ચૈતન્ય છે. અને એમાં પછી અધિષ્ઠાન સ્વરૂપે જ્ઞાન, ઈચ્છા, ક્રિયા શક્તિને જાણવી એ છેલ્લો અંતિમ નિરોધ છે. એટલે એ વિશેષતાનું સ્ફુરણ પણ ના રહે, નિર્વિશેષ ચૈતન્યનું જ સ્ફુરણ રહે, અસ્થિપાતિ પ્રિયનું સ્ફુરણ રહે, નિર્વિશેષનું નિરૂપાધિકનું નો પ્રત્યય જળવાઈ રહે. અને આ પ્રમાણે અધ્યારોપ છે એનો અપવાદ થાય, અધિષ્ઠાનનું ભાન થાય. એ પ્રમાણે આ સમજવાનો છે વેદાંતનો યોગ. હવે 14મા મંત્રમાં પછી ઉત્તિષ્ઠત જાગ્રત એ જે સુંદર મંત્ર છે, આપણા બધા જીવનને એટલે વેદાંતને જીવનમાં કઈ રીતે જીવી શકીએ એવી બધી સુંદર ચર્ચા આ બધા મંત્રોમાં થઈ રહી છે. તો એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. 14મો મંત્ર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.